અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં તે ટોયલેટ બાથરૂમવાળા સ્ટોર રૂમને ક્લાસરૂમ બનાવી દીધો. પ્રાથમિક સવલતોના અભાવ વચ્ચે ચાલતી શાળામાં વાલીઓ વિફળ્યા. દુર્ગંધ અને ગંદકી વચ્ચે એક વિદ્યાર્થીની બીમાર પડી હોવાનો પણ આરોપ. વાલીઓના વિરોધ બાદ સંચાલકોએ સુવિધા આપવાની બાહેધરી આપી. અંકલેશ્વરના દીવા રોડ પર આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં તે ટોયલેટ બાથરૂમવાળા સ્ટોરમાં ચાલતા ક્લાસરૂમને લઈ ગતરોજ વાલીઓએ હંગામો મચાવ્યો હતો. અંકલેશ્વરના દીવા રોડ સ્વામી વિવેકાનંદ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને અટેચ ટોયલેટ બાથરૂમવાળા સ્ટોર રૂમની અંદર વર્ગખંડ બનાવીને અભ્યાસ કરાવવામાં આવે છે. ટોયલેટ બાથરૂમની અસંખ્ય દુર્ગંધની વચ્ચે અભ્યાસ કરવો પડે છે, જેથી એક વિદ્યાર્થીની પર બીમાર પડી ગઈ છે. સ્કૂલની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હોવાનું માલુમ પડ્યું છે, તો વર્ગખંડની પરમિશન કેવી રીતે મળી એ પણ એક ગંભીર વિષય છે. સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને સંડાસ બાથરૂમ સાથે અટેચ રહેલા સ્ટોરરૂમની અંદર અભ્યાસ માટે વર્ગખંડ બનાવવામાં આવ્યો હતો. એ બદલવા માટે તેમજ સ્વચ્છતા, પાણી, અભ્યાસ, ટ્રાન્સપોર્ટ, નાસ્તા જેવી પ્રાથમિક વિવિધ મુદ્દાઓ પર વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તેમની રજૂઆતને નજરઅંદાજ કરવામાં આવી હતી. ગતરોજ સમગ્ર વાલીઓએ યોગી પટેલનો સંપર્ક કરતા હાજર રહી મેનેજમેન્ટ સાથે આ બાબતે ઉગ્ર રજૂઆત કરતા નિરાકરણની બાહેધરી આપવામાં આવી છે. હવે શિક્ષણ વિભાગ સામે એ પ્રશ્ન ઊભો થયો છે કે આ સ્કૂલને અટેચ ટોયલેટ બાથરૂમવાળા સ્ટોરરૂમમાં બાળકોના આરોગ્યને નેવે મૂકી વર્ગખંડ ચલાવવાની પરવાનગી કઈ રીતે મળી? શું જિલ્લા શિક્ષણ વિભાગ આ બાબતે અજાણ હતું? હવે શાળા સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ. ભરૂચ જિલ્લાની અંદર શૈક્ષણિક સત્ર શરૂ થતા જ શાળાઓની પોતાની મનમાની શરૂ થઈ ગઈ છે. વિદ્યાનું મંદિરની અંદર વિદ્યા આપવાના બદલે ફક્ત ને ફક્ત પૈસા ઉઘરાવવાનું સાધન બની ગયું હોય એ પ્રમાણેનું લાગી રહ્યું છે. અંકલેશ્વર સ્થિત દીવા રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને, પહેલા ધોરણના વિદ્યાર્થીઓને સ્ટોરરૂમની અંદર, જે સ્ટોરરૂમ એટેચ ટોયલેટ બાથરૂમ સાથે આવેલી છે, એની અંદર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ગંદકીનું સામ્રાજ્ય હતું, અસહ્ય દુર્ગંધ મારતી હતી. એમાં વિદ્યાર્થીઓ કેવી રીતે બની શકે, સાથે સાથે શિક્ષકો પણ કેવી રીતે બનાવી રહ્યા છે એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે. તેમજ પ્રાથમિક સુવિધાઓ, પાણીની, સ્વચ્છતાની, ગંદકીની જેવી મુદ્દાને લઈને વાલીઓએ વારંવાર આ સ્કૂલની અંદર મેનેજમેન્ટ સાથે રજૂઆત કરવામાં આવી, છતાં પણ નિરાકરણ ન આવતા આજરોજ સમગ્ર વાલીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે મેનેજમેન્ટને. મેનેજમેન્ટ દ્વારા જો આનો નિકાલ કરવામાં નહીં આવે તો અહીંયા ધરણા પ્રદર્શન તેમજ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે આવનારા સમયમાં. વિદ્યાર્થીઓને એટેચ ટોયલેટ બાથરૂમ ની સાથે સ્ટોરરૂમ છે, એ સ્ટોરરૂમની અંદર ક્લાસરૂમ ચલાવવામાં આવે છે. ગંદકી અસહ્ય છે, દુર્ગંધ પણ આવે છે, એમાં બાળકોને બનાવવામાં આવે છે. અને બાળકો તો છોડો, પણ શિક્ષકો પણ કેવી રીતે બનાવે છે કે ટોયલેટ બાથરૂમ એટેચ સ્ટોરરૂમ છે અને એ સ્ટોરરૂમની અંદર ક્લાસ ચલાવવામાં આવે છે. એ કેટલું યોગ્ય છે કે કેવા બાળકો ભણી શકશે? આપણે આવો દેખીએ કે આ છે ટોયલેટ બાથરૂમ છે. ये भी नया रखा गया, आप देख सकते हैं, नया है। પછી અહીંયા જે પાણીની પરબ છે, પાણીની પરબમાં પાણી પણ નથી આવતું. અને આ સ્ટોરરૂમ છે કે સ્ટોરરૂમ 1 નંબરનો સ્ટોરરૂમ છે. સ્ટોરરૂમની અંદર એક ક્લાસ ચલાવવામાં આવે છે અને 45,000 જેટલી પહેલા ધોરણના વિદ્યાર્થીઓને 45,000 જેટલી ફી લેવામાં આવે છે. તેમ છતાં પણ આવી સુવિધા છે. આ કેટલું યોગ્ય છે? मेरा नाम चानिया है। मैं यहाँ पर न्यू एडमिशन ली थी, मुझे कुछ खबर नहीं थी, कुछ भी है मतलब पूछने पे मैडम ये सब कुछ रिप्लाई नहीं देते हैं। और यहाँ पर आई तब से मेरी लड़की बीमार पड़ी है और ये टॉयलेट में सब इन्फेक्शन ये सब आया था। मैंने मैडम को बोला, मैडम बोली कि घर पे रखो, जब तक ठीक नहीं हो तो तब तक घर पे ही रखो, आप लोग ठीक हो जाए तो भेजने का। रिपोर्ट हाँ, स्वामी विवेकानंद फर्स्ट डी। मैंने पुरोहित में दिखाया, ये सब टेस्ट, ब्लड टेस्ट ये सब लिखे तो हमने कराया, तो ये पेशाब में इन्फेक्शन के कारण ब्लड में इन्फेक्शन हुआ। फिर तब से घर पे ही है, अभी तक कुछ नहीं, बस वो साफ सफाई बस। और बोलने को सुनते नहीं है। यहाँ की मासी से भी अगर हम बोलते हैं तो बहुत एटीट्यूड, घमंड, जैसे कि हम कुछ है ही नहीं, ऐसा हो जाता है यहाँ पर। आपकी क्या मांग है? हमारी मांग यही है कि ये साफ सफाई अच्छा रहे, बच्चे को लोग ध्यान दें और जब हाँ क्लास चेंज करें और उसके बाद हम आते हैं यहाँ पर तो उस टाइम मासी साफ सफाई नहीं, हमारे बच्चों को मतलब सब बच्चों को यहाँ से स्कूल तक ले जाए, क्योंकि वो छोटे छोटे बच्चे इतने भारी बैग नहीं है, मेरी बच्ची गिर जाती है, ऐसा हो जाता है।
आती हूँ स्कूल के टाइम पे मासी लोग साफ सफाई में लगे रहते हैं। ऐसा थोड़ी होता है। जब बच्चे को मैडम को मैं प्रिंसिपल मैम को बोली थी कि थोड़ा बच्चे पे मतलब ध्यान दो, ऐसा है तो नहीं, तो मैं पहले तो फर्स्ट ऊपर में था तो मेरी बच्ची गिर जाती थी। मैं बोली क्या कि मैं अगर मासी कोई नहीं लेकर जाती है तो मैं लेकर जाती हूँ ऊपर तक। तो बोल रही नहीं ऐसा नहीं, स्कूल का रूल है, बाहर से छोड़ के चले जाओ। मैं बोली ठीक है, मेरे बच्चे को वही लेकर जाए, बैग सिर्फ सीढ़ी तक पहुंचा दे, तो वो भी नहीं। वहां से लोग अपने झुंड में रहती है, मैडम का तो पता नहीं। मैडम तो क्लास अगर कुछ बात भी करना रहा मैडम से तो मैडम तो क्लास में है, ऐसा थोड़ी होता है। अगर हमको कुछ प्रॉब्लम है हमको मैडम से बोलेंगे ना कि किससे बोलने जाए, ऐसा है। तो से पढ़ रहे वो बच्चे के भी बोल मैं अमन ठाकुर, मेरा बच्चा विद्युत प्रताप सिंह कक्षा 1 के डी में सेक्शन में पढ़ता है। ठीक है, अभी 27 जुलाई 2024 को यहाँ पे पेरेंट्स मीटिंग था। वहाँ पे हम लोग सम्मिलित हुए थे, जहाँ पे हम लोगों ने पाया कि हमारे जो बच्चे हैं उनको बाथरूम के बगल में बैठाया जा रहा है और सफाई नहीं है, बाथरूम में पानी नहीं आ रही थी। और सबसे बड़ी चीज कि वहाँ पे जिस दिन पेरेंट्स मीटिंग था तो हमें विद्यालय की ओर से ये बोला गया कि आज हमारे यहाँ पे शॉर्ट सर्किट के कारण हम लोग पानी नहीं दे पाए हैं, हमारा इलेक्ट्रीशियन आ रहा है, मोटर जल गया है, ये हमारी प्रॉब्लम है। क्या आप लोग 10 रुपए फीस लेते हो तो सिर्फ 9 रुपए 99 पैसे केवल खर्च कर देते हो, सिर्फ 1 पैसे में बचत आप सैलरी अपना बचत रखते हो? नहीं ना, आप बचत और भी रखते हो, मार्जिन और भी रखते हो। तो आप यहाँ पे एक जनरेटर रखो, आप मोटर 4 रखो, आप अपने पर्सनल सैलरी बेस पे अपने इलेक्ट्रीशियन रखो, सैलरी बेस पे एक नर्स रख लो। लेकिन ये सब चीज आप नहीं करोगे, बस एक्सक्यूज दोगे हमें। यहाँ पे बोला जाता है कि हम स्पोर्ट के भी पैसे फीस लेते हैं। वहां पे देखो स्विमिंग पूल बना पड़ा है, वर्षाकालीन चला ना, वहां पे पानी भरा पड़ा है पूरा का पूरा। अंदर इतनी बदबू आ रही थी वहां पे बाथरूम के बगल में, और कई सारे प्रॉब्लम्स, लॉट ऑफ प्रॉब्लम्स। जब हमने यहाँ पे प्रधानाचार्य अध्यापिका जो है उनके पास गए तो वो लोग सीधे डिनाई किए, ये बोले कि प्रॉब्लम्स नहीं है, प्रॉब्लम्स माता पिता के अंदर है। ऐसा प्रॉब्लम्स यहाँ स्कूल में नहीं, प्रॉब्लम्स माता पिता के अंदर है। हम लोग 5-6 लोग जब वहां पे गए तो ऐसा करके डिनाई कर दिया गया, और बाहुबल का हमें वो दिखाया गया कि हम लोग लोकल हैं, तो मतलब ऐसे हावी हम लोगों के ऊपर हुआ गया, जिस कारण से हम लोगों ने फिर सहायता लिया बाकी लोगों का, और यहाँ पे आए भैया लोग आए, तब जाके इसका कुछ निर्वहन किया जाएगा, ऐसा आश्वासन दिए हैं विद्यालय वाले। ठीक है, धन्यवाद।